નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણીના ઉમેદવારી પાત્રો ભરવાની શરૂઆત થઈ છે। ત્યારે પ્રથમ દિવસે કોસંબડી ગામના સરપંચ સહિતના ઉમેદવાર સભ્યો તેમાં મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઉમેદવારી પત્રો ભરવા આવી પહોંચ્યા હતા। કોસંબડી ગામના વર્તમાન સરપંચ અજીત વસાવા પોતાની પેનલના સભ્યો સાથે ઉમેદવારી પત્રો ભર્યા હતા અને તેઓએ પોતાની પેનલની જીતનો દાવો કર્યો હતો। બીજી તરફ ડઢાલ ગામના સરપંચ ઉમેદવાર પોતાની પેનલના ઉમેદવારોના સભ્યો સાથે ઉમેદવારી પત્ર ભરવા આવી પહોંચ્યા હતા। સરપંચના ઉમેદવાર રફીક નાન બાવા મોટી સંખ્યામાં સમર્થકો સાથે આવી પહોંચી પોતાની પેનલના ઉમેદવાર સભ્યો સાથે ઉમેદવારી પત્રો ભર્યા હતા અને જીતનો દાવો કર્યો હતો। સાથે મોતાલી, જીતાલી, ઉછાલી અને કાસિયા ગામના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા। આજ રોજ કોસંબડી ગામ પંચાયતના સહયોગ પેનલ દ્વારા સરપંચના ઉમેદવાર તરીકે પદ્માબેન અજીતભાઈ વસાવાની પેનલે સભ્ય તથા સરપંચે ફોર્મ ભરેલા છે। અમારે કોસંબડી ગામને તમામ જાહેર જનતાને એક અપીલ છે કે અમારી સહયોગ પેનલને વોટ આપી બહુમતથી વિજય બનાવે એવી અપેક્ષા રાખું છું। અને પ્રજાને એક મારો એ છે કે જે અમારું કામ મેં 2012થી સરપંચ છું અને જે મારું અધૂરું કામ છે કે લોકોને પીવાનું પાણી મળે એ અમારી પેનલ આવશે તો શોર્ટ ટાઈમમાં એમને ઘેર ઘેર નળ સે જલ યોજનાનો લાભ મળશે એવી આશા રાખું છું। અને તમામ સભ્યોને આજે હું અભિનંદન આપું છું કે આપણે સાથે મળીને સહયોગ પેનલને વિજય બનાવીએ અને તમામ કાર્ય આપણે શાંતિપૂર્વક કરીને ગામનો વિકાસ થાય એવી આશા રાખું છું। ભારત માતા કી જય। ઇલેક્શન છે સરપંચશ્રીનું, એના માટે અમે લોકો ડઢાલ ગામની એક ટીમ છે જેને કહેવામાં છે ટાઈગર ટી ફાઉન્ડેશન એકતા ટીમ। અમે ફૂલ સપોર્ટ આપીએ છીએ અને અમને પૂરી આશા છે કે અમારા ડઢાલ ગામમાં એક અમારો નિમેલો સરપંચ જે ચૂંટાઈ જાય અને ગામના વિકાસમાં પૂરો સહકાર આપે એ જ શુભેચ્છા અમે પાઠવીએ છીએ। થેન્ક યુ। આજ રોજ ડઢાલ ગામ પંચાયતનું ઇલેક્શન હોય, અમે લોકો આજે ફોર્મ ભરવા માટે આવ્યા છીએ। અમારા 10 વોર્ડ ઇલેક્શન છે અને અમને એવી આશા છે કે અમે આમાંથી વિજય થઈશું। અમારી પાર્ટીનું નામ છે એકતા પેનલ, ટાઈગર એકતા પેનલ છે અને અમને પૂરી આશા છે કે અમે વિન થઈશું। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।